હાલો, જય શ્રી કૃષ્ણ. ગણેશા હોમ કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એકદમ સરસ ટેસ્ટી એવા સેન્ડવીચ ઢોકળાની રેસીપી બનાવીશું. તો મારી ચેનલમાં લાઈક જોડાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે 1.5 કપ જેટલી સૂજી લીધી છે. અહીંયા આપણે સૂજી જેવી ઝીણી મળે તે લીધી છે. જો તમારે જાડી હોય તો તમારે મિક્સર જારમાં પીસી લેવી. અહીં આપણે 1.5 કપ જેટલી સૂજી લીધી છે. સૂજીને આપણે સૌ પ્રથમ એક બાઉલમાં ઉમેરી દેશું. અહીં આપણે સૂજીને એક બાઉલમાં ઉમેરી દેશું. અહીં આપણે 1.5 કપ જેટલી સૂજી લીધી છે. હવે આપણે 1 કપ જેટલું ખાટું દહીં લીધું છે. અહીં આપણે સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે ખાટા દહીંનો જ ઉપયોગ કરીશું. અહીં આપણે 1 કપ જેટલું ખાટું દહીં લીધું છે. એને આપણે સૂજીમાં ઉમેરી દઈએ. હવે આપણે મિક્સ કરી લેશું. આપણા સૂજીના સેન્ડવીચ ઢોકળા એકદમ સરસ મસ્ત બનીને તૈયાર થાય છે. હવે આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું. અહીં આપણે 1 કપ પાણી ઉમેરીશું. એને આપણે બધું એકદમ સરસ મિક્સ કરી લેશું. બેટરને તમારે ઢીલું જ એકદમ સરસ રાખવાનું, એટલે આપણા ઢોકળા એકદમ સરસ મસ્ત એવા બનીને તૈયાર થાય છે. જો હજી આપણે થોડુંક એવું પાણી ઉમેરીશું, એટલે સૂજી પાણી એબ્ઝોર્બ કરી લે છે. દોઢ કપ સૂજીની સામે 1 કપ દહીં અને 1 થી 1.25 કપ જેટલું પાણી. જો આપણું બેટર આવી રીતે આપણે રાખીશું. હવે એકદમ સરસ આપણું બેટર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને 10 મિનિટ ઢાંકણ ઢાંકી અને રાખીશું. ત્યાં સુધીમાં આપણે એક સેન્ડવીચમાં પાથરવાની ગ્રીન ચટણી બનાવી લઈએ. અહીં આપણે ગ્રીન ચટણી બનાવવા માટે ધાણા ભાજીનો ઉપયોગ કરવાના છીએ. 2 લીલા મરચાં ઉપયોગ કરશું, આદુનો ટુકડો, ખાંડ, મીઠું, લીંબુ અને તમે જીરુંનો ઉપયોગ કરો તો જીરું પણ નાખી શકાય, અને મગફળીના દાણા. હવે આપણે એક મિક્સર જાર લેશું. અહીં આપણે મિક્સર જાર લેશું. એમાં નાખીશું આપણે મગફળીના દાણા, બે લીલા મરચાં, એને આપણે આવી રીતે કટ કરી લઈશું. અહીં આપણે ઢોકળિયામાં ઇડલી સ્ટેન્ડમાં પાણી ગરમ કરવા ધીમા ગેસે મૂકી દીધેલું છે. તમે જ્યારે ઈનો નાખો તે ઈનો તેનું કામ કરવાનું ચાલુ કરી દે, એટલે આપણે પાણી હંમેશા ગરમ હશે ત્યારે જ આપણે સ્ટેન્ડમાં મૂકવાના છે. હવે આપણે નાખીશું આદુનો ટુકડો, એમાં નાખીશું ટેસ્ટ પ્રમાણે ખાંડ, 1 લીંબુનો રસ અને ટેસ્ટ પ્રમાણે મીઠું.
હવે આપણે નાખીશું ધાણા ભાજી. ધાણા ભાજીને પણ આપણે સુધારીને અંદર ઉમેરીશું. ધાણા ભાજીમાં આવા ડંઠલ પણ નાખવા, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અહીંયા ધાણા ભાજી સરસ આપણે ધોઈને ઉપયોગ કરેલી છે. હવે આપણે એકદમ સરસ બારીક એવી પીસું. આપણે એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. અહીંયા આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. હવે આપણે એકદમ સરસ બારીક એવી પીસી લેશું. હવે આપણી ચટણી એકદમ સરસ મસ્ત એવી પીસાઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. થોડુંક એવું પાણી નાખીશું અને એક બાઉલમાં ચટણીને આપણે કાઢી લેશું. આપણી ચટણી એકદમ સરસ ફાઇન પીસાઈ ગઈ છે. જુઓ, આપણી ચટણી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચટણીને પણ સાઈડમાં રાખીશું. હવે આપણે બેટરને જોઈએ. અહીંયા આપણે બેટર એકદમ સરસ પલળી અને તૈયાર થઈ ગયું છે. જુઓ, એકદમ સરસ ફૂલાઈ અને મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે બેટરને 2 ભાગ કરીશું. હજી આપણે 2 ચમચી જેટલું પાણી અંદર ઉમેરીએ. હવે આપણે આમાં નાખીશું મીઠું. ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. એમાં નાખીશું આપણે 2 ચમચી જેટલું તેલ. એને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવા છે એટલે આપણે એને 2 ભાગ કરી લેશું. અહીં આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરી લેશું. હવે આપણે 2 ભાગમાં અડધા કરી લેશું. અહીં આપણે 2 ભાગ થઈ ગયા છે. હવે આપણે પાણી આપણે ગરમ કરવા ખાસ એવું મૂકી દીધેલું છે. હવે આપણે એમાં ઢોકળિયાની આપણે પ્લેટ લેશું. પ્લેટમાં આપણે
તેલ લગાડીશું. અહીં આપણે તેલ લગાડી લીધું છે. હવે આપણે એક ભાગ હતો એમાં આપણે ઈનો ઉમેરીશું. અહીં આપણે અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું. મિત્રો, આ સેન્ડવિચ ઢોકળા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને તમે ઘરે સહેલાઈથી પણ બનાવી શકો છો. હવે આપણે અડધી ચમચી ઈનો ઉમેરીશું. જો અહીં આપણે અડધી ચમચી ઈનો ઉમેરીશું. હવે એને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. અહીં આપણે ઈનો નાખ્યા પછી ફટાફટ આપણે એક પ્લેટમાં પાથરી લેશું. અહીં આપણે જેમાં તેલ લગાડેલું હતું એમાં આપણે પાથરી લેશું. હવે એને આપણે સ્ટેન્ડમાં 2 મિનિટ મૂકી દેશું. અહીં આપણે સ્ટેન્ડમાં આપણે ગરમ કરવા પાણી મૂકેલું છે. હવે એનામાં આપણે 2 મિનિટ મૂકી દેશું. હવે આપણે ઢાંકી દેશું 2 મિનિટ પૂરતું. હવે આપણે આ ચટણી હતી એમાં આપણે 2 ચમચી જેટલું આ બેટર અંદર ઉમેરીશું. હવે એને આપણે મિક્સ કરી લઈએ. અહીં આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે 2 મિનિટ થાય એટલે આપણે આ ઉપર ચટણી નાખવાની છે. મિત્રો, આજની મારી રેસીપીમાં તમે બધાએ લાઈવ જોડાણા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે 2 મિનિટ થઈ જાય એટલે આપણે ચટણી નાખી અને જ્યારે બીજું બેટર વધ્યું છે એને આપણે ઉપર પાથરવાનું છે. 2 મિનિટ આ ગેસે લઈ લો. હવે આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આ ચટણી પાથરશું ઉપર. ફરતી બાજુ મસ્ત એવી આપણે ચટણી પાથરી દઈશું. જો આપણી ચટણી એકદમ સરસ બધે વચ્ચે પથરાઈ ગઈ છે. હવે આપણે 1 સેકન્ડ પૂરતા એને ઢાંકી દઈશું. હવે આપણે જે આ બેટર વધ્યું હતું એમાં આપણે ઈનો નાખીશું. એમાં પણ આપણે અડધી ચમચી ઈનો ઉમેરી દઈએ. જો અહીં આપણે અડધી ચમચી ઈનો ઉમેરી દઈએ. હવે એને પણ એકદમ સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે ઈનો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણ ખોલી આપણે આ બેટરને પણ માથે ઉપર પાથરી દઈશું.
આપણે અહીંયા ઉપરની લેયર પણ આપણે એકદમ સરસ પથરાઈ ગઈ છે. હવે આપણે ઢાંકણને ઢાંકી અને 15 મિનિટ સુધી પકાવી લેશું. ત્યાં સુધીમાં આપણે મસ્ત એવી સેવ પાડી લઈએ. આપણે અહીંયા ફાસ્ટ ગેસ ઉપર જ આપણે એને 15 મિનિટ પકાવી લઈશું. પંદર મિનિટમાં આપણે મસ્ત એવી સેવ બનાવી લઈએ. મિત્રો, આજે મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને તમે પણ સેન્ડવિચ ઢોકળા બનાવજો. મસ્ત એવા ઢોકળા બનીને તૈયાર થશે. હવે આપણે આ ગેસની ફ્લેમ પણ ફાસ્ટ રાખીશું અને ઢોકળાવાળી ફ્લેમ પણ 15 મિનિટ ફાસ્ટ રાખીશું. હવે આપણે સેવ પાડવા માટે 1 કપ મોટો ચણાનો લોટ ભરેલો છે. એને આપણે અંદર નાખી અને એકદમ સરસ ચાળી લેશું. મિત્રો, સેન્ડવિચ ઢોકળા બહાર મળે એના કરતાં પણ આપણા સેન્ડવિચ ઢોકળા મસ્ત એવા બનીને તૈયાર થાય છે. મિત્રો, તમે ચોક્કસથી ટ્રાય કરજો. સેન્ડવિચ ઢોકળા ખૂબ જ બાળકોને ભાવશે. લોટને આપણે ચાળી લેશું. આપણે ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. આપણો લોટ બધો ચરાઈ ગયો છે. હવે આપણે આમાં નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. અહીં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરેલું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ સરસ કઠણ એવો બાંધી લઈએ. મિત્રો, ફક્ત 2 કપમાંથી તમે ડબ્બો ભરી અને સેવને તૈયાર કરી શકો છો. સેવ તમે બહારની લ્યો તો તમારે 15 દિવસમાં એ સેવનો ટેસ્ટ બદલી જાય છે. તમે ઘરે બનાવો તો મહિનો 2 મહિના સુધી તમારા સેવને કાંઈ પણ ખરાબ થતી નથી અને એકદમ સરસ એવી ને એવી સેવ રહે છે. જો આમાં થોડીક તમારે હળદર નાખવી હોય તો ચપટી ભરી હળદરને ઉપયોગ અંદર નાખી શકાય. જો હવે આપણે એકદમ સરસ ફેટવાનું છે. જો તમે સરસ ફેટશો તો તમારી સેવ એકદમ સરસ મસ્ત એવી તૈયાર થાય છે. જો હવે આપણે એકદમ સરસ આવી રીતે ફેટી લેશું. એનો કલર પરબારો ચેન્જ થઈ જશે. જો મસ્ત એવો પરબારો કલર ચેન્જ થઈ જાય છે. આપણે હંચો લેશું. સંચાની મદદથી આપણે સેવ પાડી લેશું. ત્યાં સુધીમાં આપણા સેન્ડવિચ ઢોકળા મસ્ત એવા તૈયાર થઈ જશે. હવે આપણે
એક સંચો લેશું, એમાં આપણે ઝીણી સેવ પાડવાની હોય એ જારી અંદર આપણે મૂકીશું. આ જારીની આપણે સેવ પાડીશું. એને આપણે આમાં ફિટ કરી લેશું. હવે આપણે ચમચીની મદદથી સંચામાં ભરી લેશું અને આપણે આવી રીતે તેલથી આપણે ગ્રીસ કરી લેશું, એટલે લોટ ક્યાંય પણ ચોટે નહીં. હવે આપણે સંચામાં ભરી લેશું. અહીં આપણે સંચામાં ભરી લીધું છે. હવે એને આપણે પેક કરીશું. હવે આપણે તેલ આવ્યું કે નહીં એ આપણે જોઈ લેશું. તો આપણું તેલ એકદમ સરસ મસ્ત એવું આવી ગયું છે. હવે આપણે સેવ પાડીશું. જ્યારે સેવ પડી જાય ત્યારે ઊંધો આટો ફેરવવો. હવે આપણે ચીપિયાની મદદથી આવી રીતે પલટાવી લેશું. સેવને પકવતા વાર લાગતી નથી. આપણી સેવ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. જો મિત્રો, આ સેવ તમે મહિનો 2 મહિના સુધી ઘરે રાખો ડબ્બામાં ભરીને તો ખોરી પણ નથી થતી અને મસ્ત સરસ આવીને આવી ક્રિસ્પી આપણી સેવ બનીને ડબ્બો ભરી અને તૈયાર કરી શકાય છે. જુઓ, હવે આપણે બીજી સેવ પણ પાડી લેશું. પાડી લીધા પછી એક આટો ઊંધો ફેરવવો. મિત્રો, આજની મારી રેસીપીમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે આજે 2 રેસીપી બનાવેલી છે, સેન્ડવીચ ઢોકળા અને સેવ. હવે આપણે આને પલટાવી લેશું.
તમારે લસણિયા સેવ કરવી હોય તો પણ તમે સરળ રીતે કરી શકો છો. લસણિયા સેવ, લસણિયા ગાંઠિયા એ મારી ચેનલમાં અપલોડ કરેલા છે. તો મિત્રો મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. જો ફક્ત ને ફક્ત 2 કપમાંથી તમે જાજી ડબ્બો ભરી અને તૈયાર કરી શકો છો. હવે આપણે બીજી વખત પણ પાડી લેશું. મિત્રો મેં પાલકના સેવ અને ગાંઠિયા પણ મારા વિડીયોમાં અપલોડ કરેલા છે. હેલ્ધી પાલકના નાસ્તા પણ મૂકેલા છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો તમે કયા શહેરથી મારો વિડીયો જુઓ છો એ મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. હું એ કોમેન્ટનો જવાબ જરૂરથી આપીશ. તમે કોમેન્ટ કરશો તો મને ખૂબ જ એવો આનંદ થશે. સેવ આપણે ફાસ્ટ ગેસે કરેલી છે. ફાસ્ટ ગેસે કરશું તો એમાં સેવમાં તેલ ચડતું નથી અને એકદમ સરસ ક્રિસ્પી એવી બનીને તૈયાર થાય છે. હવે આપણે પલટાવી લેશું. ત્યાં આપણી સેન્ડવિચ ઢોકળાને 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે સેવની રેસીપી પૂરી થઈ ગઈ છે. હવે આપણે સેન્ડવિચ ઢોકળા ખોલીશું. આપણી સેવ એકદમ સરસ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. ને સેવને બહાર કાઢી લેશું. જો ફક્ત એક ચમચામાંથી આપણી સેવ કેટલી બધી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે ચોક્કસથી ઘરે સેવ બનાવજો. મસ્ત એવી સેવ બનીને તૈયાર થશે. આ સેવ એકદમ સરસ કુરકુરી અને ટેસ્ટી એવી ઘરે બને છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. આપણી સેવ ઘરે ડબ્બો ભરી અને તૈયાર થાય છે. જો તમે બહારથી સેવ લ્યો તો 15 દિવસમાં તે ખોરી થઈ જાય છે. તો ઘરે તમે સેવ બનાવશો તો એકદમ સરસ મસ્ત એવી 1-2 મહિના સુધી ટકી રહે છે. અને બાળકોને ખાવી હોય તો પણ તમે ખવડાવી શકો છો. હવે આપણે સેવને સાઈડમાં મૂકીશું.
તેલને પણ આપણે સાઈડમાં મૂકીશું. હવે આપણે સેન્ડવીચ ઢોકળાને જોઈ લઈએ. ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું. આપણા ઢોકળા એકદમ સરસ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢીશું. ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે 2 મિનિટ ઠંડુ થાય પછી આને આપણે કાપા પાડીશું. ત્યાં સુધીમાં આપણે મસ્ત એવો સેન્ડવીચ ઢોકળાનો વઘાર કરી લઈએ. સેન્ડવીચ ઢોકળા માટે અહીં આપણે રાઈ, જીરું, લીમડો, લીલું મરચું, તલ એ ઉપયોગ કરવાના છીએ. અહીં આપણે 2 ચમચી જેટલું તેલ લેશું. તેલને આપણે ગરમ થવા દેશું. હવે આપણે લીલું મરચું એક લીધું છે, એના આપણે કટકા કરી લેશું. હવે આપણે ધીમા ગેસે તેલ મૂકેલું ત્યાં સુધીમાં આપણે કટ લગાવી લઈએ. ઢોકળામાં જ્યારે કાપા પાડો ત્યારે ઠંડા પાણીમાં તમે બોરી અને જો આવી રીતે કાપા પાડશો તો તમારા ઢોકળાના કાપા એકદમ સરસ મસ્ત એવા પડશે. હવે આપણે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું. અડધી ચમચી જીરું ઉમેરીશું. તલ ઉમેરીશું. મીઠો લીમડો અને લીલા મરચાં ઉમેરીશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે આ સેન્ડવીચ ઢોકળા માટે આવી રીતે પાથરી દઈશું. આપણો વઘાર એકદમ સરસ મસ્ત એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઢોકળાને કાઢીશું. જો આપણા સેન્ડવીચ ઢોકળા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો આજે આપણે મસ્ત એવા સેન્ડવીચ ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂર ગમી હશે. હવે આપણે એક વાટકામાં ચટણી નાખીશું.
અને આપણે આમાં ઢોકળા મૂકીશું. મિત્રો, આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આજે આપણે એકદમ સરસ મસ્ત એવા સેન્ડવિચ ઢોકળા બનાવ્યા છે. તો મિત્રો, મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.